फ्रेंड्स अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाईनो आपणा न्यू विडियो में। उम्मीद करूँ छूं तमे बधा मजामां ज हशो ने तमारा बधाईनी दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधा मजामां ज छीए। तो अत्यारे छे ने पाणी रसोई करूँ छूं ने रसोईमां तो आपणे छे ने पाणीपूरी करवानी छे, छोकराओनी फेवरेट। અને સાનવી રીમસાને પાણીપુરીનું ચેલેન્જ કરવું છે હજી બેયને કે કોણ વધારે ખાય છે એમ। તો મેં કીધું ચાલો તમારે એ આજ આપણે પાણીપુરીનું ચેલેન્જ કરી નાખી। ને અત્યારે છે ને હું રોટલીને કરીશ, થોડીક પાણીપુરી કરીશ। પાણીપુરી એટલે થોડીક તો નથી, આટલી બધી છે। બીજી છે ને રોટલીને થોડુંક શાક ને એ કરીશ। તો બસ અત્યારે એ જ તૈયારી કરું છું। ને મારે છે ને વિચાર નહોતો, પણ ચણા મેં સવારે પલાળી દીધા હતા, પણ છે ને વિચાર નહોતો મારો, કેમ કે ઈરા છે ને આજ બપોર તો એમને એમ રહેતી જ નથી। તો મેં કીધું હવે પાણીનું ક્યારે કરી લઉં। તો અનિપ કહે કે ના તમારે ખાવી જ છે ને, તો પછી છે ને હનીફા પાણીના પેકેટ લઈ આવ્યા। પછી એનું પાણી મેં કીધું આયલું આજે, આનું પાણી તો આનું આજે આજ છે ને અત્યારે નવા આવ્યા છે। તો એકનું પાણી કર્યું ને એકનું ભલે પડ્યું। મેં કીધું નકર ઓલા બીજા આવે છે ને એ સરસ આવે છે, આ તો કોઈ દી ટેસ્ટ આપણે નથી કર્યું, પણ આજે આપણે ટેસ્ટ કરી લેશું કે કેવું છે આનું પાણી। પણ નકર તો મને છે ને આ પેકેટના પાણી ના ભાવે, ઘરનું જ હું પાણી બનાવું। ઘરનું પાણી છે ને બધા કરતાં બેસ્ટ બને છે, મને બહુ જ ઘરનું જ પાણી વધારે ભાવે। એના કારણે હું પાણીપુરી પણ બહાર ના ખાઉં કોઈ દિવસ। એટલે છે ને આજ હવે આ પાણી તો આ આયલું હવે મજબૂરીમાં। તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ અને પછી આપણે પાણીપુરીનું ચેલેન્જ જ્યારે કરશી ને ત્યારે આપણે મળશું। ફ્રેન્ડ્સ અત્યારે બધું છે ને તૈયાર થઈ ગયું છે। આપણે પાણીપુરીને બટેટાનું શાક કર્યું, રોટલી કરી, પાણીપુરી બનાવી। પાણીપુરીમાં તો એમાં હતું કે રેડીમેડ જ આપણે પાણીનું પેકેટ હતું અને એક પૂરી તરવાની હતી, બટેટા ચણા રાખવાના હતા। તો ત્યારે બધું તૈયાર કરીને અમે રાખી દીધું છે ને ઈરહા સૂવે છે। તો ચાલો છોકરીઓને પહેલાં ખવડાવી દઈ અને પછી આપણે ખાવા બેઠશું। હું ને એની બાકી રહી છીએ હજી, પહેલાં છોકરીઓ ખાઈ લઈએ ને પછી અમે બે જણા બેઠશું। આ પૂરી છે ને આ સાનવીનો મસાલો અલગ, મેં પૂરીઓ છે ને છોકરીઓની ભરીને રાખી દીધી છે। અને આ અમારો મસાલો, અમારા મસાલામાં છે ને ધાણાભાજી કે કોઈ ચટણી કે કાંઈ મેં નથી નાખ્યું, ખાલી સાદું સિમ્પલ જ બનાવ્યું છે, કેમ કે રીમસા અમારો વાળો મસાલો ખાય એટલે। તો હવે સાનવીને રીમસા બે બેસી ગઈ છે, તો ચાલો હવે આપણે છે ને છોકરાઓને ખવડાવી દે। તો ફ્રેન્ડ્સ છોકરીમાં અત્યારે જમવા બે બેસી ગયું છે ને એનું પાણીપુરીનું ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખ્યું છે ને બેની 10-10 પૂરીઓ ભરી છે। હવે કોણ મોર થાય છે। રીમસાની ઝટપટ પાણીપુરી જાય છે। નિરાતે રીમસા ઓતરાસ ચડી ઊંડનો રીમસાએ જોયું કેમ સાનવી સામે। ડીશ રાખ રીમસા નીચે, કપડા ભરાના। રીમસા ભેગા ભેગ ગણતી પણ જાય છે કે કોની વધારે છે ને કોની ઓછી છે। મેં છે ને 10-10 પૂરીનું ચેલેન્જ આપ્યું છે, જોઈએ આપણે કેટલી ખવાય છે ને શું। પાણીપુરી રીમસાના મોઢા કરતાં મોટી છે। આમ તો બે ભેગીમાં જ જાય છે, કોઈ મોર નથી હજી તો। રીમસા રીમસા નિરાતે રીમસા। રીમસાએ તૈયાર રાખી છે। રીમસાડી રીમસાડી
બોય ભેગી વન જાય બાય. બીવરાવે છે રીમસા. ચાલો વિનર છે રીમસા. હવે સાનવી એક પાણીપુરીથી વાસે રહી. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા અમે જમી લીધું છે ને અત્યારે બધા બેઠા જ છીએ અમે. એટલે હું ઉમરામાં બેઠી છું. બહારની ફરિયાની હવા આવે ને એટલે અત્યારે છે ને ઈરહા સૂઈ ગઈ છે અને સાનવી એનું લેસનને કરે છે. રીમસાને થઈ ગયું અને વિનર થઈ આપણી રીમસા. રીમસાના મોઢામાં આખી પૂરી જાતી નથી પણ તોય છતાંય વિનર થઈ ગઈ રીમસા. બેની 10-10 પૂરી હતી. ચોકલેટ થઈ ગઈ. પાણીમાં મજા ના આવી બરોબર પણ હાલી ગયું ટાઈમ. મને છે ને બહારનું આ પેકેટનું તો સાવ ના ભાવે પાણી. ઓલું બીજું મજેદારનું આવે છે ને પેકેટ એ બહુ જ સરસ. પહેલાં આવતું હતું હવેની તો ખબર નથી કાંઈ કેટલો ટાઈમ છે તો મેં લીધું એ નથી. ઓલી તો સાનવી નાનકડી હતી ને ત્યારે છે મેં એ પેકેટ લીધો હતો. અને આ તો ઘરનું જ હું કરું પાણીનું કેમ કે મને છે ને બહારના પાણી જ ના ભાવે. અને બહારનું આપણે છે ને રેકડીમાં ખાઈને એ પાણી મને ના ભાવે જરાય કેમ કે છે ને અહીંયાનું મને મજા જ ના આવે. અને પૂરી પણ આપણે પૂરી ના થાય. થોડી ઘણી ખાઈને તોય આપણે પૂરી જ ના થાય. શું હોય કુદરતી ઘરની હોય ને તો થોડીક સબૂરી આપણી સબૂરીવાળી પૂરી પાણીપુરી હોય. તો અત્યારે બસ બધા બેઠા છીએ ને સાનવીનું લેસન કરવા બેઠી છે. રીમસાને થઈ ગયું છે. ઈરહા સૂઈ ગઈ છે અને હું બહારની અત્યારે ફ્રી અત્યારે છેટ થઈ. નથી એડિટિંગનો ટાઈમ ચડતો કે નથી બ્લોગ અપલોડનો ટાઈમ ચડતો. જો ઈરહા ઉઠી ગઈ. આપણી ઈરહા બેબીને સાવ નીંદર જ નથી. તો ચાલો હવે મળશું આપણે સવારે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને બધા ઘરના કામકાજ પડ્યા છે ને હજી ઈરહા સાવ ક્યાંય નથી રહેતી ને ઓલરેડી 11 વાગી ગયા છે અત્યારે. ને બધા ઘરના કામકાજ પડ્યા છે ક્યાં એટલે ક્યાં એને રહેવું જ નથી. જો આવી રીતે પડી છે ને રાડું નકરી દીધા રાખે છે. ઈરહા કેવી રીતે જોવે છે. હા પૂરો. તો ચાલો હજી ઘરના કામકાજ બાકી છે ને સાનવી રીમસાને આજ છે ને ઘરે રાખી છે અને બારે ગયા છે. સાનવી રીમસાને મેં મારા પાસે રાખી છે. આ જીરા રહેતી નથી ને એટલે ચાલો આપણે ઘરના કામકાજ કરી લઈએ. અને બપોરે રસોઈ પણ કરવાની છે કે મેં ત્રણેય મા દીકરીઓ છીએ ઘરે. હવે ઈરહા સૂશે ને પછી ઘરના કામ કરીશ ને પછી રસોઈ થશે આપણે. તો ચાલો આપણે ઘરના પહેલાં કામકાજ કરી લઈએ ઈરહાને સુવડાવીને પછી. ફ્રેન્ડ્સ અત્યારે છે ને છોકરીઓ ગયું છે સ્કૂલે ને મેં ઈરહાને સુવડાવી દીધી. અને છે ને મારે આ છે ને મગજ કાંઈ કામ નથી કરતું કેમ કે હનીફા છે ને સાપર ગયા છે. થોડુંક એવું થઈ ગયું છે એના કારણે છે ને તો મારે પણ કાલ ઓચિંતાનું જામનગર જવાનું થશે. શું કરવું હવે કાંઈ મગજ નથી લાગતું ને જવાનું ફરજિયાત છે એવું છે બધું. એટલે એક ઈરહાનો મોટો ટેન્શન છે. જાર જ છે પરમદી આજ અને પિયા છે સાણસી નથી હાથમાં આવતી છે. અને હું મારા સાટું છે ને થોડીક સાદી મોરી ખીચડી વઘારીને કરી છે. છોકરીઓને સ્કૂલે મોકલવી પડી. એનો સરનો ફોન આવ્યો નથી. એની સ્કૂલમાં ચેકિંગ છે ને તો એક સાનવીને મોકલો ફરજિયાત. તો સાનવીને રીમસાને બેયને મોકલી. અત્યારે તો બહાર છાંટા ને એવું પણ વાતાવરણ થઈ ગયું છે ને બધું. આજ તો મગજ આખું બખેડે જ ચડી ગયું છે સવારનું. અને ઈરહા ક્યાંય નથી રહેતી. 2 વાગી ગયા છે હજી મારો જમવાનો આરો નથી આવ્યો. હવે તો ચક્કર બહુ જ આવે છે. તો ચાલો ફટાફટ આપણે છે ને ખીચડી પાકી જાય ને એટલે જમી લઈ. કાંઈ કામ ઘરના નથી ત્યાં
ઘર ખાલી મેં સવારનું ઘર વાળ્યું છે, બાકી બધું કામ એમને એમ પડ્યું છે. ઈરહા ક્યાંય રહેતી નથી સવારની. કાલ છે ને જામનગર જાઉં ને તો પહેલાં એને ડૉક્ટરને બતાવી દઉં. તો બહુ ચીડચીડ કરે છે ને આખો દિવસ રોયા રાખે છે. મને ખબર છે હવે છોકરા એટલે એમ કે ના સૂવે, પણ આ તો સાવ નીંદર નથી કરતી, એટલે એના કારણે મને છે ને થોડુંક અઘરું બહુ જ લાગે છે. નકર તો મારે છે ને હજી એક થોડોક બીજો વિચાર પણ છે, આગળ આપણે થોડુંક કંઈક કરવાનું, પણ ઈરહાના કારણે હમણાં થોડોક ટાઈમ જરવી જાઉં. હવે શું કરું કંઈ મગજ નથી લાગતો. મારે છે ને ફેસબુક પેજ પણ બનાવવું છે ઇન્શાઅલ્લાહ, અને ઇન્સ્ટાગ્રામમાં મારી એક આઈડી તો છે પણ બીજી બનાવવી છે ઇન્શાઅલ્લાહ. આપણે મિની બ્લોગ ને કુકિંગ બ્લોગ પણ ચાલુ કરવા છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર. અલગ અલગ આઈડી બનાવીને, પણ ઈરહાના કારણે થોડુંક મોડેકથી બનાવશું. બનાવવાનો વિચાર છે પણ હમણાં નહીં એમ. ચાલો જોયું જાય છે આપણે શું થાય છે કે શું નહીં. ને કાલ તો ફરજિયાત જામનગર નીકળવાનું જ છે સવારે. તો ચાલો જોયું જાય છે હવે જે થશે એ. મેન ઈરહાનો ટેન્શન છે, કેમ કે આપણે જવાનું છે જારતમાં, અને શું વિચાર્યું અને શું થઈ જાય આપણે. તો છે ને કાલનો દિવસ આપણે જામનગર વયા જઈશું, પછી પરમદી ડાયરેક્ટ સાપર અહીંયાથી ગુરગઢથી નીકળવું મેળ ના પડે, કેમ કે અહીંયાથી અમે સાપર પહોંચીએ ને તો ઓછામાં ઓછી 2-2.5 કલાક જેવું થઈ જાય એના કારણે. અને આપણે જારતમાં થોડુંક જવાનું વહેલું હોય, એટલે આપણે જામનગર જઈને પછી આપણે જામનગરથી સાપર પહોંચીને તો એટલું બધું વસમું ના લાગે, કેમ કે જામનગરથી સાપર 20 કિલોમીટર જેવું થાય ને મારે સાપર જવાનું છે. તો કાલ જામનગર નીકળી જશું, પછી પરમદી સાપર આવી જશું, પછી સાપરથી ડાયરેક્ટ ત્યાં આપણા ઘરે આવી જશું. એવી રીતે વિચાર્યું છે. હવે શું થાય છે કે શું નહીં આગળ અપડેટ હું આપતી રહીશ. ચાલો હવે ત્યારે ખીચડી પાકી જાય ને એટલે આપણે જમી લઈ. સાનવી રીમસા હમણાં થોડીક વારમાં આવી જશે. એમ કીધું છે એના સરે કે હું તમને છે ને 2 વાગે પાછી મોકલી દઈશ. પાછી હું એકલી છું ને એના કારણે છોકરી ઈરહા રહેતી નથી. છોકરી હોય ને તો મને થોડુંક એમ કે એકલું ના લાગે. આજુબાજુમાં કોઈ નથી, બધાય વયા ગયા છે. મારા કાકી સાસુની એના વાડીએ વયા ગયા છે, અને મારા દેરને દેરાણીની બધાય પણ વયા ગયા છે, એટલે આજ આખી શેરીમાં કોઈ નથી. અને સાનવી રીમસાને ઘરે રાખીને તો એને પણ જવાનું થયું, અને અનિક પણ વયા ગયા છે. આજ હું એકલી જ છું, એટલે મને મગજમાં કાંઈ બેસતું નથી ને ઈરહા રહેતી નથી. તો ચાલો ફટાફટ જમી લઈને, ઈરહા સૂતી છે ને એટલી વારમાં પછી ફરી આપણે ઈરહા ઉઠશે ને તો જમવાનું રહેશે. બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી મને, એટલે થોડીક એક સાદી ખીચડી હોય ને તો આવી જશે. તો ચાલો બની ગઈ છે ને તો આપણે બેસી જઈએ જમવા માટે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું છું ને કપડાં સંકેલવા બેઠી છું, અને ઈરહા છે ને આજ સવારને 10 વાગ્યાની ઉઠી ને તો 2 વાગે એને મેં સુવડાવી ને તો મને જમવાય ના દીધું. એટલી વારમાં એ ઉઠી ગયા. 8 થી 9 મિનિટ એ નીંદર કરી અને તરત જ ઉઠી ગઈ. પાછી ત્યારને 2 વાગ્યાની જાગતી હતી ને તો હમણાં 4:30 છેટી એ સૂતી. અત્યારે છે ને મેં ઘરના કામકાજ કર્યા, કેમ કે કામકાજ સવારના બધા એમને પડ્યા હતા. આજ છે ને કે શું થયું છે ને કે ઈરહા ક્યાંય નથી રહેતી, અને આજ થોડા કામ પણ વધારે હતા, કેમ કે જરી વહેલી કાઢવાની હતી. અનિકને જવાનું થયું ને એના કારણે તો આપણે જારી વહેલી કાઢીને અને વયા ગયા. અને પછી હું છે ને ઘરના કામકાજ બધા મેં લઈ લીધા હાથમાં, કેમ કે મેં કીધું ચાલો કામકાજ તો કરી લો. હજી તો ઘરમાં સાફ સફાઈ હાલતી હતી ને ત્યાં જ ઈરહા ઉઠી ગઈ. ઘરે વરાણું નહીં પૂરું. અને મોસ્ટ ઓફ લેડીઝની મોટી પ્રોબ્લેમ કહે તો કપડાં સંકેલવા. ઘણ ખરાબ ને એ પડ્યા જ હોય. અને મારે તો હમણાં શું છે ને એ કપડાં સંકેલવાનો ફોલ્ડ કરવાનો આરો જ નથી આવતો, એમને એમ પડ્યા જ રહીએ છે. એ છે ને ઈરહા જેવડા છોકરા હશે ને મારા જેમ, એને ખબર હોતી હશે આ વસ્તુની, કેમ કે બધાય કામ આપણા થઈ જાય પણ કપડાં સંકેલવાના પડ્યા રહીએ. તો કેટલા અંદરથી છોકરી મેં સંકેલી દીધા. મને છોકરી મેં છે ને અસલ ઘડી કરીને રાખતી આવી ને તો કેટલાય મેં કીધું આજ તમે કરી દો ઘડી થાય ને મને થાય, એટલે એને ઝીણા બધા કાઢી દીધા હતા. જે મેન કંટાળાવાળું કામ હતું ને છોકરીઓને મેં કીધું તો એ મને કરી દીધું.
મારે તો કપડાં ધોવાની પણ ઉપાધિ નથી, પણ સંકેલવાની મોટી ઘડી કરીને રાખવા એ જ મોટી મેન ઉપાધિ એ જ છે મારે. જરા ઈર્હા ક્યાંય નથી રહેતી મારે. પાછી નીચે એટલી વાર નથી રહેતી, હાથમાં ને પાછી ઊભી ને ઊભી નકરી ઊભી રહે છે એ. કાલ તો આપણે જામનગર પણ જવાનું છે, તો એની તૈયારી પણ આપણે કરવાની છે હજી. તો અત્યારે તો બસ એ બધી તૈયારી હાલે છે. જામનગર રોકાવાનું તો નથી આપણે, પણ એક દિવસ માટે જવાનું છે, પણ થોડીક તૈયારી તો હોવી જોઈએ, કેમ કે ઈરહાના મેન કપડાં ઈરહાના હોય. સાનવી રીમસાના તો એટલા બધા ના હોય. ઉઠી હોય જો ઉઠી પણ ગઈ. તો ફ્રેન્ડ્સ આપણા કપડાં રહ્યા એમને ઈરહાને મેં બેસાડી દીધી હિંચકામાં, અને હવે એમાંય એને રહેવું નથી. તો નીંદર આવે છે પણ સૂવું નથી, એવી રીતે છે બધું. અને છોકરીને ગયું અત્યારે ટ્યુશનમાં. હા પૂરો એક તારી જ જોવે છે બધું. પૂરો ઈરહા એમાંય જો એને મોઢું બગડે છે. કાંઈમાં બેસાડો નહીં, એને હાથમાં રાખો. તો ચાલો કપડાં તો એમને રહ્યા આપણા, ક્યાંથી ઓઢવા આવે. ઈરહા હવે રમે છે એટલી વાર રમાડીશ ને પછી એને સુવડાવી દઈશ. છોકરીને ગયું ટ્યુશનમાં, અને પછી આપણે રસોઈની તૈયારી કરવા બેસવું છે હમણાં. અને ફાવે પછી ખબર પડે કે રસોઈમાં આપણે શું બનાવવાનું છે અને સવારે ક્યારે નીકળવાનું છે. જવાનું આજ ફેર એટલો ટેન્શન છે મને, એટલો મને કોઈ દી જિંદગીમાં જે ટેન્શન નથી. પાછી ઓલા ફેરે છે ને બહુ ઈરહા હેરાન કરી હતી અમને. આવ્યા ને પાછા ત્યારે જામનગરથી આવ્યા ને ત્યારે તો એ જ ટેન્શન લાગી પડ્યું છે બસ આજ તો. ચાલો ઈરહા હિંચકા ખાય છે ને એટલી વાર આપણે છે ને થોડીક વાર હાથ આપણા ફ્રી રહીએ. બાકી તો નીચે નથી રહેતી ને એને હિંચકામાંય બેસવું નથી. તો ચાલો રસોઈ કરશું ને ત્યારે આપણે મળશું કાંઈ શું બનાવી છે ને એના પ્રમાણે. ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું જમવાનું બનાવું છું, એમાં છે ને ઢોકળીનું શાક કરું છું. અત્યારે તો રોટલા બને છે આપણા સરસ. અને સાનવીને રીમસા આવે ને પછી છાશ મંગાવવાની છે, મારે છાશ નથી આજ છે ને. કાંઈ મગજ મારું કામ નથી કરતું સાચા. માથું બહુ જ ચડ્યું છે, અને છે ને ઈરહાને આજ તો રાખીને મારા બામણા ને પાછળનો આ ખંભો બહુ જ દુખે છે. મેં સૂતી ને તો રોટલા ફટાફટ કરી જ લીધા. મેં કીધું હવે છે ને રસોઈ કરવા બેસી જ જાઉં. હજી તો 7 જ વાગ્યા છે, પણ છતાંય હું રસોઈ કરવા બેસી ગઈ. અને ખાવી જશે ને તો રસોઈ પણ થઈ જશે. અત્યારે ઢોકળીનું શાક બધાયનું ફેવરેટ અમારા ઘરમાંથી. ચાલો ફટાફટ ઈરહા સૂતી છે ને તો આપણે પહેલાં રસોઈ કરી લઈએ. અને કાલ તો આપણે છે ને બપોર પછી જવાનું નક્કી થયું, કેમ કે આજ છે ને અત્યારે આને છે ને જાર માંડવા ગયા છે. જાર માંડીને અત્યારે આવી જશે, વળી સવારે જાર કાઢવાના હશે ને એટલે હવે કાલ બપોર પછી જાશું. પાછી છે ને કાલ મારા કાકી સાસુની વર્ષીની મજલસ પણ છે, એટલે હવે છે ને મેં નક્કી કર્યું, મેં કીધું હવે કાલ બપોર પછી જ જાશું આપણે જામનગર. તો ચાલો હવે અત્યારે રસોઈ કરી લે, પછી છોકરીઓ આવશે ને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ છે ને કાલ પછી બ્લોગ એન્ડિંગ એ ના થયું ને કાંઈ નહીં, કેમ કે છે ને સાનવીને રીમસા આવી, હું રસોઈ કરતી હતી, સાનવીને રીમસા આવી ને ત્યારે સાનવીનો અવાજ સાંભળીને ઈરહા ઉઠી ગઈ. અને અત્યારે છે ને અમે બધા રેડી થઈ ગયા છીએ, કેમ કે જવાનું છે મારા કાકી સાસુની મજલસ છે ને તેમાં. મજલસમાંથી આવીને પછી અમે જાશું જામનગર. હમણાં 2 દિવસ બહુ જ કામ રહેવાના છે. તો ચાલો અત્યારે ઈરહાને પણ મેં રેડી કરી લીધી છે, અને સાનવી રીમસા પણ થઈ ગયું છે રેડી. અહીંયા ઈરહા સૂતી છે. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા બ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.